19, राम राम 20, राम राम 21, राम राम 22, राम राम 23, राम राम 24, राम राम 25, राम राम 26, राम राम 27, राम राम 28, राम राम 29, राम राम 30, राम राम 31, राम राम 32, राम राम 33, राम राम 34, राम राम 35, राम राम 36, राम राम 37, राम राम 38, राम राम 39, राम राम 40, राम राम 41, राम राम 42, राम राम 43, राम राम 44, राम राम 45, राम राम 46, राम राम 47, राम राम 48, राम राम 49, राम राम 50, राम राम 1, राम राम 2, राम राम 3, राम राम 4। बोलो हनुमान जी महाराज की। खूब सरस विष्णु प्रसाद दवे જેવી ઈશ્વરે એને વાણી આપી એ પ્રમાણે એને રજૂ કરી। ખાસ એ ભાઈ રાણાભાઈને બેન્જો લઈ દેવાનો એના માટે એને 10,000ની રકમ દેવા માટે આવ્યા હતા। એટલે એ રકમ એણે રાણાભાઈને આપેલી છે। એટલે કોઈ શ્રોતાઓને એમ ન થાય કે કથાની અંદર 10,000નો ફાળો આપ્યો છે, બધા વેમમાં કોઈ ન રહેતા હો। ઘણા એમ થાય કે બાપુને 10,000 આવી ગયા, હવે કાંઈ ઉપાધિ છે નહીં, એટલે હું ચોખવટ કરી દઉં। કારણ કે આ ખાલી જોડી બહેનો ફરતી હોય ને રોજ, તો બહેનો અમુક એવા બુદ્ધિમાન હોય ને એમ કે આજ તો જોડીમાં લગભગ 5,000 થઈ ગયા છે। આવા પોતાની કલ્પનાથી આવા વિચારો અમુક બહેનો કરે છે, બરાબર। એટલે મારે આ બધી ચોખવટ કરવી પડે। પણ બહેનો ભાઈઓ, અમારી જોડીમાં ઘણા લોકો બજારમાં નોટ નથી હાલતી ને ફાટેલી તૂટેલી એ આ જોડીઓમાં નાખે છે હો। આ જોડીઓમાં એ નોટું નાખે છે। આશરે મારી પાસે 10 રૂપિયાની નોટું, 20 રૂપિયાની નોટું, સિક્કાની નોટું, સિક્કા ઘસાઈ ગયેલા 25,000 જેટલા છે। કેટલા? કારણ કે આ કથા હું આજકાલની નથી કરતો, 400 ઉપર મેં કથા કરેલી છે। કેટલી? એટલે ફાટેલી નોટું 2 કટકાવે ને એવા નાખે। ભલે હું તો હનુમાનજીને કહું છું, ભલે ફાટેલી નોટું નાખે, બજારમાં ન હાલે ને, આ સીતારામ ધૂન મંડળમાં હાલે, પણ એ હનુમાનજી હું ફાટેલી નોટ છું, જેથી હું ભગવાનના દરબારમાં જાઉં ત્યાંથી મને પાછો ધક્કો ન મારતો। તમ તારે જેને નાખવી છૂટ, ફાટેલી નોટું, સિક્કા ખોટા નાખવા તો નાખી દેજો હો, છૂટશે। તો કે અહીંયા તો કોઈ નથી નાખતું, પણ અમુક એરિયામાં મારે આવેલી છે, એટલે કહું છું તમને। તો આવો હવે ગોવર્ધન લીલાનું આપણે દર્શન કરીએ। ગોવર્ધન લીલા અતિ મધુર લીલા છે। ગોવર્ધન શબ્દનો થોડોક વિચાર કરો। સંસ્કૃત ભાષામાં ગો શબ્દના અનેક અર્થો થાય। ગો એટલે ઉપનિષદ, ગો એટલે ગાય, ગો એટલે ધરતી, ગો એટલે જ્ઞાન, ગો એટલે મારી તમારી ઇન્દ્રિયો। ગોવર્ધન જ્ઞાન અને ભક્તિને વધારનારી જે લીલા એ છે ગોવર્ધન લીલા। હવે દર વર્ષે નંદબાબા ઇન્દ્રનો યજ્ઞ કરે, યજ્ઞની તૈયારી થવા લાગી। 7 વર્ષનો કનૈયો નંદબાબાને પૂછે કે બાબા આ તૈયારી શાની કરો છો? નંદબાબા પૂછે કે બેટા, સર્વે દેવોના રાજા ઇન્દ્રને રાજી કરવા માટે આ યજ્ઞ કરીએ છીએ। જો ઇન્દ્ર રાજા પ્રસન્ન થાય તો વરસાદ પડે, આપણા માટે અનાજ, ગાય માટે ખડ થાય। ઇન્દ્રનું અભિમાન દૂર કરવા માટે બહેનો ભાઈઓ મારો કનૈયો લીલા કરે છે। શ્રી કૃષ્ણ નંદબાબાને સમજાવે કે બાબા તમે ઇન્દ્રનો યજ્ઞ કરો એ ઠીક છે,
પણ જે કહો છો કે ઇન્દ્ર સર્વે દેવોનો રાજા, એ બરાબર નથી. બાબા, મેં સાંભળ્યું છે કે જે 100 અશ્વમેઘ યજ્ઞ કરે તે ઇન્દ્ર થઈ શકે. ઇન્દ્રનો ઇન્દ્ર કોણ છે તે તમે જાણતા નથી. નંદ બાબા પૂછે કે હે કનૈયા, ઇન્દ્રનો ઇન્દ્ર કોણ છે? કનૈયો કહે કે ગોવર્ધનનાથ ઇન્દ્રનો પણ ઇન્દ્ર છે. બાબા, તમે ઘણા વર્ષ થયા ઇન્દ્રની પૂજા કરો છો, ઇન્દ્રના તમને દર્શન કોઈ દિવસ થયા? નંદ બાબા કહે ના બેટા, દર્શન તો નથી થયા. કનૈયો કહે કે બાબા, આ ઇન્દ્ર અભિમાની છે કે શું? ઘણા વર્ષોથી પૂજા કરો છો પણ ઇન્દ્ર દર્શન આપતો નથી. પણ ગોવર્ધનનાથ આપણો પ્રત્યક્ષ દેવ છે અને તેમાં મારા ગોવર્ધનનાથ સૂક્ષ્મ રીતે બિરાજેલા. બાબા, ગોવર્ધનનાથની પૂજા કરો તો તે જરૂર દર્શન આપશે. નંદ બાબા કહે કે અમને ગોવર્ધનનાથની પૂજા કરવામાં કાંઈ વાંધો નથી, પણ તે પૂજાથી ઇન્દ્ર નારાજ થાય તો? કનૈયો કહે કે ઇન્દ્ર શું કરવાના, પણ ગોવર્ધનનાથ કોઈનો વાળ વાકો થવા દેશે નહીં. નંદ બાબા કહે કે પૂજાની અમે વિધિ તો કાંઈ જાણતા નથી. કનૈયો કહે કે બાબા, પૂજાની વિધિ હું બધી જાણું છું. કનૈયો કહે કે બાબા, તે પૂજા હું તમને કરાવીશ. બાબા, તમે ચિંતા ન કરો, બેસતા વર્ષના દિવસે આપણે પૂજા કરશું. મારે બાબા આખા ગામને જમાડવું છે, મારે મોટો અન્નકોટ કરવો છે. બાબા, સાચું કહું કે મારા ઠાકોરજી આરોગ્ય છે તેના તમને બધાને દર્શન કરાવીશ. હા, પછી લાલો બધાને પોતપોતાના ઘેરેથી ભાતની સામગ્રી લાવવાનું કહે અને જેના ઘરની સામગ્રી ઠાકોરજી આરોગ્ય છે તેના ઘરમાં અન્નપૂર્ણા અને માં લક્ષ્મી કાયમ બિરાજમાન થશે. બહેનો ભાઈઓ, ભાવ બતાવું છું કે તમે આ સ્વાતિ સોસાયટીમાં રહ્યો છો. મારી પ્રાર્થના છે કે વર્ષમાં કા 6 મહિને કા 3 મહિને આખી સ્વાતિ સોસાયટીના બહેનો ભાઈઓને મળી અને સોલજરીમાં તમારે પણ આ કૃષ્ણ ભગવાનની વિચારો જીવનમાં ઉતારવા જોઈએ કે આપણે પણ બધાને હારે જમવું. જેના અન્ન ભેગા એના મન ભેગા, અને જેના અન્ન જુદા એના મન જુદા. માટે આવું કંઈક તમે પણ વિચાર કરો કે આપણે આ 6 નંબરની શેરી છે, આખી શેરીના બધાય બહેનો હાલો આપણી ખર્ચો ન કરો હોય તો ઘરે ઘરેથી બનાવી અને શેરીમાં બેહીને બધાય જમો હારે. આટલું તો કરી શકો ને. કથા માનીને તમને આ માર્ગદર્શન બતાવે છે. હવે વ્રજવાસીઓ જુદા જુદા પ્રકારની સામગ્રી ગાડામાં ભરી અને લાવે. બ્રાહ્મણોને, સંતોને, સાધુને નિમંત્રણ આપ્યું. હવે પૂજાની તૈયારી શરૂ થાય. શ્રી કૃષ્ણ સર્વે દેવોને માન આપે. જે બધાને માન આપે એ મોટા હોય. પૂજાના આરંભમાં કનૈયો કહે કે બાબા, પહેલા ગણપતિ મહારાજનું પૂજન કરશું, પછી ગોવર્ધનનાથની પૂજા થાય. યાદ રાખજો બહેનો ભાઈઓ, તમે કોઈ પણ સારું કામ કરો તેના પહેલા ગણપતિ ભગવાનની પૂજા કરવી પડશે. કારણ ગણપતિ મહારાજ વિઘ્ન હરતા અને વિઘ્ન કરતા છે. આવો આપણે ગણપતિનું નાનું પદ ગાય અને એમને વંદન કરી. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, માતા તોરી પાર્વતી પિતા મહાદેવા. બોલ એક દંત દયાવંત ચાર ભુજધારી, સિંદૂર શોહે મુશક કી સવારી. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવ. ગણપતિ મહારાજનું પૂજન કર્યું. વૈષ્ણવ પ્રેમથી પ્રભુના નામનું કીર્તન કરે
અને ગોવર્ધનનાથની પછી પૂજા શરૂ કરે. પેલા ગોવર્ધનનાથને દૂધથી અભિષેક કરે છે, પછી ગોવર્ધનનાથને જલથી સ્નાન કરાવે. હવે દૂધ લાવ્યા છો આમાં? કોઈ કે નથી લાવ્યા? હલો બધા બહેનો ઊભા થઈ જાઓ, અહીંયા આવી જાઓ. કોઈ બાકી નો ઊભા થઈ જાઓ ફટાફટ, 1 સેકન્ડનું જ કામ છે. આમાં દૂધ હોય તો લઈ લો, દૂધ લઈ લો. એક જ જા આગળ ઉભા રહેજો, હાથ અડાડી એકબીજા. હા વાંધો ને, હાલશે જામી ગયું. વાહ વાહ, બસ બધાને આટું નથી મારો ખાલી, બસ 1 ચમચી દૂધ ત્યાં મૂકી દો, પછી તરત હવની જગ્યાએ બેસી જાય. ઓમ દુધાય સમર્પ્યામી. બસ બેસી જાઓ, જાઓ હવે જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ. થઈ ગયું. કનૈયો ગોવર્ધનનાથને પછી પ્રાર્થના કરે, હે ગોવર્ધનનાથ, મારા વ્રજવાસીઓ તમારા આંગણે પૂજન કરવા આવ્યા છે અને ઘરે ઘરેથી ભાત ભાતની સામગ્રી લાવ્યા છે, તો બધાયના ઘરનું ભોજન પ્રેમથી તમે આરોગો. કનૈયો 2 હાથ જોડી બહેનો ભાઈઓ ગોવર્ધનનાથને પ્રાર્થના કરી, હે ગોવર્ધનનાથ, તમને કોણ જમાડી શકે? તમે તો જગતને જમાડો છો. અમારી ભાવના છે કે તમે આરોગો, અમે દર્શન કરી પ્રત્યક્ષ પ્રગટ થઈને આરોગો. હવે કનૈયાએ ગમત કરી, એક સ્વરૂપ નંદબાબા પાસે રાખ્યું અને બીજા સ્વરૂપે ચતુર્ભુજ રૂપે ગિરિરાજની શિખર ઉપર ગોવર્ધનનાથ પ્રગટ થયા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. કનૈયો કહે કે બાબા, મારા આ સાક્ષાત પરમાત્મા છે. હું તમને નહોતો કહેતો કે મારા ઠાકોરજીનું આધિદેવિક સ્વરૂપ 4 હાથ વાળું છે. બધાએ ઠાકોરજીને વંદન કરીને કહો કે હે ગોવર્ધનનાથ, તમે આરોગો. પછી ઠાકોરજી બહેનો ભાઈઓ હાથ લંબાવી, હવે આ ઉપલું જે વસ્ત્ર રહ્યું ખોલ નાખો, એક જ જણો. પછી ઠાકોરજીને વંદન કરે, હે ગોવર્ધનનાથ, તમે આરોગો. અને ઠાકોરજી હાથ લંબાવી એક પછી એક સાબડી ઉપાડી અને આરોગવા લાગે. ગોવાળિયાઓ બોલ્યા, રાજી થયા, કનૈયા કનૈયા, ઠાકોરજી તો આરોગી રહ્યા છે. સર્વે બોલી ઉઠા કે કનૈયાના ઠાકોર તો જાવતી જીવતી જ્યોત છે. ગોવર્ધનનાથને ઘણી સામગ્રી આરોગતા જોઈ બાળકો કહેવા લાગ્યા, કનૈયા, આ તો બધુંય આરોગી જાશે. તારા ઠાકોર તો ઘણા સમયથી ભૂખા લાગે છે. શું અમને કાંઈ નહીં આપે? અને તું તો અમને જમાડ્યા વગર કોઈ દી જમતો નહીં. કનૈયો સમજાવે કે મારા ઠાકોર બધું આરોગશે, જેટલું આરોગશે તેટલું પ્રસાદ રૂપે પાછું આવશે. મારા ઠાકોરજી પાસે લક્ષ્મીજી આવીને ઊભા છે. મારા ઠાકોરજી જેના ઘરનું આરોગે તેના ઘરમાં લક્ષ્મી અને અન્નપૂર્ણા કાયમી પધારે. તમે જમવામાં ઉતાવળ કરો નહીં અને એ બરાબર શાંતિ રાખો. પછી બાળકો કહે, કનૈયા, તારા ઠાકોર જમે ત્યારે અમારે શું કરવાનું? કનૈયો કહે, ચાલો આપણે બધાએ ગિરિરાજ મહારાજની પરિક્રમા કરી. પછી આરતી ઉતારી અને ભગવાનનો થાળ ગાયો અને પરિક્રમા કરી. હાલો આપણે પણ એ પરંપરા નિભાવીએ. હવે ગોવર્ધનની ભેટમાં જેને જેને કાંઈ ભેટ આપવી હોય એ પેલા બોલી જાઓ, પછી આપણે આરતી ગાઈએ. હાલો ફટાફટ બોલવા મળો, જેને જેને ભેટ બોલવાની હોય. હે રામ. જેને ગોવર્ધનજીની ભેટ કાંઈ બોલવાની તે બોલવા મળો. હાલો, ભેટમાં તો ખબર પડે છે ને બધાને. ભેટ એટલે દાન દક્ષિણા જે કાંઈ તમારે દેવી હોય. હારું, હાલો, કોઈની ઈચ્છા નથી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા.
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. આપણા એક મહાપુરુષ બહુ સારું કીધું છે કે કોઈને આપણે એમ કહીને કે તમારા આંગણે સત્યનારાયણ ભગવાનની કથા કરો ને, તો એ કે તરત માથું ખંજોળીને એમ કે હું વિચારી લઉં, ઘરે બધાને પૂછી લઉં, પછી હું કંઈક કહું. હવે એ જ સમયે બહેનો ભાઈઓ, એ વ્યક્તિને કોઈ ગાળ દીધી હોય ને એટલે ઘરે પૂછતો નથી, વિચારતો નથી, તરત એ ગાળનો ઉત્તર હામો આપે છે. આટલી આપણા હિન્દુ ધર્મમાં ખામી છે. ક્યાંય તમે જોયું કે શીખ લોકોએ કે મુસલમાન ભાઈઓએ મસ્જિદ બનાવવા માટે ફાળો કર્યો? ક્યાંય જોયું આટલા સમયમાં? એનું કારણ કે મુસલમાન ભાઈ રેકડી હાંકતો હોય ને, શીખ લોક રેકડી હાંકતા હોય ને, તોય એ 20મો ભાગ કાઢે અને એના ગુરુદ્વારા માટે અને મસ્જિદ માટે આપે, અને આપણો હિન્દુ દેવામાં તરત સંકોચાઈ જાય. હા, કઈ કે કાંઈ પૂજામાં દેવું હોય તો હળવળે જ નહીં, કોઈ હળવળે જ નહીં. આટલી ખામી છે આપણા હિન્દુમાં. જાગવાની જરૂર છે. જાગો. કાલે રૂક્ષ્મણી વિવાહ છે બહેનો ભાઈઓ. કાલે 4 પ્રકારના દાન આપવામાં આવે. સોનાનું દાન, ભૂમિદાન, ગૌદાન, કન્યાદાન. તો એમાં જેને જેને દાન આપવા હોય તો કાલે બધાએ દાન આપી અને આ કથાનો ખર્ચ ઉપડે એવી બધાને મારી સૂચના છે. તો આપ સૌને ધર્મ ઉપર ભાવ હોય તો કાલે બધાએ 4 મંગલિયાને વધાવજો. એક મંગલિયાના 501 રાખેલા છે. ઘરેથી બધાએ કાલે લઈને આવજો, જેથી તમારે કોઈને વિચારવું ન પડે કે શું આપવું. આપણે 501 રાખેલા છે. ફરજિયાત નહીં, મરજિયાત છે. ઈચ્છા થાય તો આપી, નહીતર બધાને જય શ્રી રામ પ્રેમથી કથા સાંભળવા આવજો. અને કોઈને કન્યાદાન દેવું હોય તો એ પણ તૈયાર થાવ. કોઈને જાન લઈને ભગવાનની આવવું હોય એ પણ તૈયાર થાવ. બરાબર, એટલી મારી બધાને પ્રાર્થના છે. હાલો, હવે આ થાળ બધો ધીરો છે. તમારે બધાને પ્રસાદ લેવાનો. મીઠાઈ ભેગી મીઠાઈ રાખો, ફરસાણ ભેગું ફરસાણ રાખો. 2 ટોપમાં અલગ અલગ કરો. આપણે સુંદર મજાનો ભગવાનનો થાળ ગાઈએ. कौन चढ़ा कदम ने डाल, ए कौन चढ़ा कदम ने डाल, हेठा उतरो ने माता यशोदा, माता यशोदा जोवे शिवा, हेठा उतरो ने चढ़ा कदम ने जा, हेठा उतरो ने
માતા યશોદા જોવે છે બાણ હેઠા ઉતરો ને મેં તો દૂધ રે સાકરનો શીરો બનાયો મેં તો દૂધ રે સાકરનો શીરો બનાયો ભેળા મેલા છે તુલસી ના પાન હેઠા ઉતરો ને બોલો એ કોણ ભેળા કદમ ને જા હેઠા ઉતરો ને માતા યશોદા જોવે છે બાણ હેઠા ઉતરો ને બાતે રે વાતના ભોજન બનાવ્યા બાતે રે ભાતના ભોજન બનાવ્યા વિધના પકવાન એ વિધના પકવાન હેઠા ઉતરો ને એ કોણ ભેળા કદમ ને જાણ હેઠા ઉતરો ને બોલો માતા યશોદા પડે શશાન હેઠા ઉતરો ને ભીંડો લાવીને મેં તો કઢી વગારી ભીંડો લાવીને તો કઢી વગારી લવિંગે વગાડ્યા છે બાણ એ લવિંગે વગાડ્યા છે બાણ હેઠા ઉતરો ને એ કોણ ભેળા કદમ ને જાણ હેઠા ઉતરો ને માતા યશોદા જોવે છે બાણ હેઠા ઉતરો ને જળ રે જમુનાની હું તો જારી ભરી નાવી જળ રે જમુનાની હું તો જારી ભરી લાવી પ્રેમે પીવો ને મારા પ્રાણ હેઠા ઉતરો ને બોલો એ કોણ છેડા કદમ ને જાણ હેઠા ઉતરો ને માતા યશોદા જોવે છે વાણ હેઠા ઉતરો ને
સોપારીને એલથી હું લાવી, લવિંગ સોપારીને એલથી હું લાવી, મુખવાસ કરો ને મારા શ્યામ, હેઠા ઉતરો ને છેડા કદમ ને જાણ, હેઠા ઉતરો ને. આરતીની થાળી તૈયાર કરજો. મારા અંતરનો મેં તો ઢોલિયો ઢાળ્યો, હે મારા અંતરનો મેં તો ઢોલિયો ઢાળ્યો, વિવેકનું પાથરણ્યું પાથર્યું, હેઠા ઉતરો ને. મેતા નરસિંહના સ્વામી શામળા. હલો, મેતા નરસિંહના સ્વામી શામળા, મેતા નરસિંહના સ્વામી શામળા. અમને રંગે અમને તેડી રમાડો રા, હેઠા ઉતરો ને. અમને તેડી રમાડો રા, હેઠા ઉતરો ને, હેઠા ઉતરો ને, હેઠા ઉતરો. ચાલો આરતીમાં ધામ કરો. બોલો. ગિરિરાજ પરિક્રમા 51 રૂપિયા રામ ભરોસે. 101 શું નામ? 101 રૂપિયા રામ ભરોસે ગિરિરાજના પૂજામાં. હવા થોડા પાછળ રહ્યા જો એટલે આરતીમાં બધા તમે આવી શકો. ₹20 ગિરિરાજના પૂજનમાં. બોલો રામચંદ્ર ભગવાનની. દીવડા જગમગ જગમગ થાય, હે આરતી ગોવર્ધનજીની થાય, આરતી ભાગવતજીની થાય, આરતી પંચદેવની થાય, આરતી 33 કોટી દેવની થાય. દીવડા જગમગ 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 થાય, આરતી હનુમાનજીની થાય, આરતી બાપા બજરંગની થાય, આરતી કુળદેવીની થાય, આરતી સર્વે પિતૃની થાય, આરતી સર્વે સંતોની થાય. દીવડા જગમગ 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 થાય. હે પ્રભુ અમે લાવ્યા છી ફૂલડાનો હાર, હે વાલા 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 તમે પહેરો તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ થાય. હે પ્રભુ તારા બાલુડા લાગે પાય, ભૂલ ચૂપ કરજો અમારી
દીવડા જગમગ 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 દીવડા જગમગ જગમગ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસન્હૃદયારવિંદે પવન ભવાની સહિત નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ ગુણધરિકાક્ષન મંગલાય તનો હરિ સર્વ મંગલમ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબિકે ગૌરી નારાયણી નમોસ્તુતે અચ્યુતમ કેશવમ શ્રીરામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્ર ભજે કથા વિસર્જન હોત